ઈ વાઢિયાની જગ્યા માથે કારણ વાઢિયા ગામનો માલિપા નહીં પણ વાઢિયાના 4 ગામના સીમાડાની માલિપા મારી રામ ભુવાની મેલડી મારી રામ ભુવાની મેલડી ઈ પ્રતાપ છે ને ગરીબાઈ નો છે ભાઈ દર 12 મહિને ચૈત્રી પાઈ કેમ આવે આ રામ ભુવન ના પહુડા મારી મેલડી ને મુઠી જાર કડું કો જમાલે મારી ગરીબ ની દીવી મારી મેલડી મરી જોઈ જે કાલે આ વસ્તી નો મુઠી કડું કો ખાવા મારી મેલડી આવવાની છે મારી નાઈટ આવશે મારી ગંગા આવશે રામો તો ગરીબ છો બની મારો વિક્રમિયો નો આયણો મારો 6 મહિનાનો બાળો એ મારી મેલડી મને રામલાલ તારી ગતિની રતિની કાઈ ખબર પડતી નથી પણ ખરેખર કદાચ હાકરે બાંધેલા હોય કદાચ ખાડા તરદીના મડા હોય અને વાઢિયાના સુગ જાડવે લેવો ને પટા જો હાડા તરદી દઉં કદાચ જો બેઠા નો કરી દઉં ને એ તો મને મેરડીને મને ખાધું હોય કાઢી દે ઓ થોડીક વાર વાતની માલ પર ધ્યાન દેજો મજા આવશે આ સાયલા ગામ અને સાયલા ગામની માલિક પર બધાને ખબર છે કે ભગલા અડધાની મેલડી થઈ ગઈ પણ એથી કદાચ 3 પેઢી ઉપર જાવ ને એટલે ઉકા બાપા ભલા વિચાર તો કરો ખાલી વાત નથી કે દેવી હાકણ થઈ માયા જાતિ કરી દેવી પડે ગામ જાતું કરી દેવું પડે હગા જાતા કરી દેવા પડે ભાઈ જાતા કરી દેવા પડે પણ સાયલા ગામની માલિક પર ઉકા બાપા અને પેલા તો ખરેખર માતાજીની દયા છે કે અત્યારે કરવેડો નથી આવતો પણ ભલા મારા ગોકર બાપા પહેલાના જમાનાની માલિક પર ઘરે રહેવું હોય ને આપણું પોતાનું ખોયડું હોય તો એને કરવેરો દેવો પડતો પણ રાજની માલિક પર કીધું પેલા જાય ગામના માલિક પર કરવેડો ઉઘરાઈ આવો ઉઘરાવતા પાછા જઈને બાપુને કહે છે બાપુ હવે કોઈ બાકી છે હવે બાકી તો એક છે કે આપણા ગામની માલિકા સીમાડાની માલિકા ઉપલો દેવી પૂજક પ્રિય છે એને બાપુ આ વરાનો કરવેડો ની હાથ વરાનો કરવેડો નથી દીધો અને તેદી સાયલાના રાજાએ કીધું કે ઉપલાને કહી દો કે હવાર પડે એટલે કરવેડો રાજનો દઈ જાય કે આ ગામ મેલીને વહી જાય અને તેથી મારા બાપ ઉકલા પાએ જઈને એટલી વાત કરે મારો બાપ ઉકલા યા ખમાસિયા
અને તેથી ખરેખર ભાઈ વાત કરવાની મજા આવે છે કારણ કે સમજુ માણા હોય ને સમજાવવાનું ન હોય મારા બાપ ગામ મેલી કેમ જાવ પર મારી દેવી મારી મેલડી છે ને પૂછવા તો દે અને તેથી મેલડીને પૂછવા મારો બાપ ઉપલો બેઠો તેથી એટલું કીધું પુલા આ સૈગા પર મેલડીને વાલી છે આ સૈગા છે આ સૈગા મેલડી નું ગાતા મથરી રાતે મારા બાપ ઉકાય વિચાર કર્યો ઓહો ભગવાન ભગત મારો બાપ ઉકલા નાયકની માલ પરથી રાહુલા પડવા મન કાય પડી ઘરમાં જોવે નમરે જમીન નમરે કાયજો નમરે હીરા નમરે કાય કોનું હોય તો એમણે વેચી દીધી પણ આમ જોયું ને હાથ વાળો દીકરો વેલકો હતો ને વેલકા માથે નજર ગયો ભલા મારા દેવીઓ હારે નામ ક્યાં કરીએ પોતાના દીકરા હોય ને વેચી જાય સૌ ક્યારે ના બોલે આ રહેશે ગોપા હે અમાર નો દી હોય ગયો મારો બાપ ઉકલો મારો બાપ ઉકલો વેલકા લે લઈ હાલી નીકળો નીકળો અમારે દિનેશ ભગત 501 રૂપિયો દેન અને પેરામણી પેરાવે છે માતાજી ભગવતી સુગુરાને અને બજારમાં હવાનો દેવ ઉગો અને હાથ વાળાના વેલકાને લઈ મારો બાપ ઉકલો બજારમાં ગાય પાડે હો કે કોઈને હાથ રૂપિયા આંખે થઈને મારો વેલકો જોતો હોય તો લઈ લ્યો કોઈને હાથ રૂપિયા આંખે થઈને મારો બાપ વેલકો જોતો હોય તો લઈ લ્યો ભલા મારા આપણે હાભરું રે ને હાવ આસાન છે પણ સમય મારો બાપ ઉકા માટે નહાય આય તો બાતિયા હુલા પડના જાયા મજુરા મારી વેલડી હાબો જોતો જાય મારી વેલડી ક્યાં રૂઠી કે બટા મારો વિક્રમ્યો 6 મહિનાનો છે અને બટા એને લઈ લઈને કદાચ વધીના સુગરે આળવે આવ્યો જા અને બટા કદાચ વાદીડા હોય વિડા હોય એટલે કદાચ મુઠ્ઠીના ઘા કરવા મને અળતરા દાડાના ઘા કરવા મને એટલે કદાચ મારા વિક્રમ્યાનું જો કદાચ રૂવાડું ડાક પડવા દઉં ને તો તોય વાઠીના સુગ જાળવે મને બે આવીને ખારો સાડીઓ લગાડે ઓ તારે જો કદાચ ઈ વાઢિયાની જગ્યા માથે કદાચ જો ગરબા જેવું ધામ બનાવી દીધું હોય અને કદાચ 4 સીમાડાની માલિકમાં અત્યારે રામ ભુવાની મેલડી જો છાતી હોય ને તો એક દી ઈ વાઢિયાના સિંહની માલિકમાં જેદી રામલો જેદી બર્તન કાપીને પોતાના બસલાના પેટ ભરતો તો ને લાકડી અને કુવાડીને ઘા કરતા કરતા આહુડા પડ્યા છે જોજો પડે આજ મારા નામ લાલા વાલા તાઈ વેરી બજા મરુ રામ લાલો યાદ કર બાપુ એયો મારા રામલા તું માયકી હું મેલડી કરી દઉં પણ મારી મેલડીની બોલી છે ને જોઈજો બોલો મેલડી બોલો મેલડી યા તારી પાયા લાગી લાગી
જોઈને આવીશું તારી ગરીબાઈ જોઈને આવીશું અને મારા રામલા તારા પહોળા માથે કોઈ કુડી આંખ માંડી જાય અને કદાચ જો વાંઠીનો સીમાડો ટકવા દઉં જો પસાડી મારી નો નાખું તો મને મેલીને કોટ લાગી જાય પેલા શું હતું જૂનું હતું અમારે નવું થઈ ગયું સમજ્યા હા પેલા આલીપા આવ્યા ને ત્યારે નવું થઈ ગયું હવે અત્યારે થોડા ગહાઈ ગયા એટલે જૂનું થઈ ગયું સમજ્યા એટલે શું આ બધું છે ને આ શું હોનું 100 વર્ષ થઈ જાય તો હોનાનો ભાવ ન જાય બાકી અત્યારે બગસરાનું હોનું સસ્તું દુનિયાનું મળે બજારમાં હા એમાં કોઈ કમી નથી ભાઈ ભમરજા અરે બાપ ભમરવતી નારણીએ તન મેળું માટી નિરખો યે બોલા નકુડ નાગનો આને કરે બોલા
હાલો હાલો બાયુ અમદાવાદ શહેરમાં જે બોલા રાજા રે રામને મળવા ભોજન કોણ કરાવે મારી ભોગો ઓલી સ્ત્રી ભણખે નાના નાના પોતાના બાળ સાલાણીના ગુરુ ભાગલાની દેવી મને દાદા સાલાની દેવીને કદાચ મને સાઉના હાથ કરે અને બધા દુનિયાની માલી પર કદાચ જો મારી દુબળી વસ્તીની કદાચ જો માયા જાને અને મારી વસ્તીને જો લૂંટાવા દઉં તો મને સોકેલાની દેવી મને સાઉને મને કોટ લાગી જશે બા પણ બટાઈ થઈ ગયા માથે તળપાડાનું ધરમડું માંડ્યું છે ને અને ધરમડાનો જો હિસાબ આવવા દઉં અને મારી પેટ લેવી જો પોણી ખાવા દઉં ને તો મને દાદા સાલાની દિલ પર સાબને કોઈ લાગી જાય ઓ વચવાના સુખ જાળવે પણ નો આવડા પૂરા પડ્યા છે અને એવડી જગ્યા માથે મારો 52 વીઘાનો બગીચો છે અને લાલ વાવટાની માલીમાં કદાચ જો કારો ડાક પડવા દઉં ને તેથી મને દાદા સાલાની દેવીને મને સાઉન્ડ મને મોબાઈલ ખોઈ નાખ્યો મારી માથું કર્યું જીદી મેરું સમાન રે 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 આ
ઓશિકા રે 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 તને મનાવા મારા સાળવા તને સમજાવા મારા સાળવા ભયા ગયા વળી થોડી મૂડી છે ઓલા માયા હોય રૂપિયા હોય ધન હોય દોલત હોય એને તો હવ આવકારો આપે ભાઈ પણ પસા હો ભાઈનું કુટુંબ હોય એમાં કોક દુબળ મહેનત ખાવ હોય ને ગરીબ જેને દાંતે ફોડવા દાણો ન હોય અંગમાં સારું વસ્ત્ર ન હોય અમીર ભુવા એને કોઈ આવકારો ન આપે પણ ઓલો માયા વાળો રૂપિયા વાળો હોય ને એને હવ આવકારો દે કારણ આ સ્વાર્થી દુનિયા છે રામભાઈ તમારી પાસે અમાર સાગરભાઈ ઘણી ફેરે કી કે માયા હોય રૂપિયા હોય એને હવ આવકારો આપે પણ વચવારના સુખ જાણવે એક દિના સમય મારા બાપ બીજલના પહુડા મારા બાપ સાલાના પહુડા પડ્યા સંતભાઈ દયા તો મારી મોમાઈને આવી બેટા હારાનો થાવ હથવારો હવ પણ મારી થોડી મૂડી સમજો મારી ભાંગલ મારી વસ્તુની ગાડી છે ને અને જો ભાંગલ ગાડી કદાચ જો આવીને બેહું નહીં ને તો મને સૂર્યના દાયજાની દેવી મને મોમાઈને ખોઈ નાખે ઓ મોમાઈને ખોઈ નાખે જેને લીધી વધેલી વાઈટું કારણ ગાવાવાળા અમીરા ભુવા ઘણા ગાય ગાવાથી કોઈ મતલબ ન હોય શબ્દ બોલવો શબ્દમાં એનો મરમ આવે સમજાવતા આવડવું જોઈએ ગાવાવાળા કહી દઈએ મીઠડા મેના મંદની ગુંજડી ગુંજડી ચડી ગઈ તારા વાદળે જેને લીધી વધેલી વાઈટું પણ ખાલી કુંજડી વાદળે નથી ચડી ઈ બેટની માલિકા 100 મહિનાના બાલુડા મૂકીને જેને ઉડતા ન આવડતું હોય બસલા મહિલા હોય ને હાથ સમુદ્ર ખારા હાથ સમુદ્ર મીઠા 14 રત્ન કુંજડી પાર કરીને બધેડ બની જાય પણ ઈ 100 મહિને પાછી વરાકડો લાવે પણ ઈ 100 મહિને પાછો વરાકડો લાવે એટલે પોતાના બસલાની ઓળખી જાય પણ ભલે મારી શરાળોના છોકરી જેવી મારી રાજભાઈ ઈ કુંજડી વાળો વરાકડો તારી સિવાય કોણ લાવે પણ બેટા મારા પાઇપુ વીણાના પહુડા છે ને અને જો મારી પાઇપુમાં લીધા જો મારી પાઇપુ બારા જો મેલું અને મારી વસ્તીની જો છોકરીઓ માયા મેલીને જાવ ને તેથી મને રાજભાઈને મને ખોટ લાગ્યો
ભીખલાને હાસો ઉપરાણું તો મારા બાપ મેરુની મેરડી છે ને એનું છે. પણ બેટા જો ખૂબ રોયો છે તારી હાથેથી. પણ બેટા મારા ભીખલા કદાચ તારા એક કાહુણાનો જો હિસાબ ન કરી દો અને મારા બાપ મેરુની મેરડી છે, મારા હાલાણીના પહોળા પડ્યા છે અને બેટા મારે વસ્તી વધેમાં જાણ તારું હાળા તંદીનું મળું આવે તો બેઠું ન કરું ને તેથી મને તારા મેરુની મને મેરડીનો ભોગ વાગ્યો.